પહેલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમામ વિદ્યાર્થીઓ છે એનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ની જે એસએસસી પરીક્ષા છે એના મિત્રો વિજ્ઞાન વિષયના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 20 જેટલા પ્રશ્નો છે તેના આપણે ઉત્તરો પણ જોવાના છે. એટલે મિત્રો જે પણ છે ચેનલની અંદર નવા આવેલા છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. હવે આપણે જોઈશું પહેલો પ્રશ્ન છે. શું પહેલો? પદાર્થના અણુઓ વચ્ચે શું હોય છે? એ ખાલી જગ્યા, બી દબાણ, સી પ્રકાશ કે ડી ગરમી. તો ઓપ્શન નંબર એ શું છે? ખાલી જગ્યા એ આપણો સાચો આન્સર રહેશે મિત્રો. બીજો પ્રશ્ન જુઓ. અહીં કીધું આપણે કે ઘન પદાર્થના અણુઓ કેવી સ્થિતિમાં હોય છે? ખૂબ જ દ્રવિત, ગેસ સમાન, ગાઢ રીતે ગોઠવાયેલ, ડી છૂટા છવાયા. આનો આન્સર ઓપ્શન નંબર સી ગાઢ રીતે ગોઠવાયેલ હોય છે. મિત્રો આ પ્રશ્નો ખૂબ જ આઈએમપી છે તમારી પરીક્ષા માટે. પદાર્થ શું છે? માત્ર ગેસ. દરેક વસ્તુ જે દ્રવ્ય ધરાવે છે ફક્ત દ્રવ્ય, પાણી અને હવા. આનો આન્સર શું છે? કે ભાઈ દરેક વસ્તુ જે દ્રવ્ય ધરાવે છે તે શું છે? પદાર્થ છે. હવે ચોથો પ્રશ્ન જુઓ. ઘનને દ્રવમાં ફેરવતા માટે શું કરવું પડે? ઠંડુ કરવું, બી દબાણ વધારવું, સી ગરમ કરવું અને ડી હવામાં મૂકવું. તો ઓપ્શન નંબર સી ગરમ કરવું. પાંચમો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી કયું પદાર્થ વાયુ સ્વરૂપમાં છે? બરફ, પાણી, ઓક્સિજન કે લોખંડ. તો વાયુ કોણ છે આમાંથી ભાઈ? તો કે ઓક્સિજન છે એ વાયુ છે. છઠ્ઠો સવાલ. મિશ્રણ કયું છે? અહીં આપણે ઓપ્શન આપેલા છે એમાંથી મિશ્રણ કયો છે એ આપણે શોધવાનું કહ્યું છે. તો જુઓ, એ શુદ્ધ પાણી છે, બી પાણીમાં મીઠું, હવે સી પણ જુઓ લોખંડ છે, ડી સોનું. તો સાચો આન્સર શું રહેશે? આપણે શું કીધું ભાઈ કે મિશ્રણ કયું છે? તો ઓપ્શન નંબર બી. અહીં તમને આન્સર આપેલો છે કે ભાઈ પાણીમાં મીઠું. એ આપણો સાચો આન્સર રહેશે. આગળ વધો. સાતમો પ્રશ્ન. તત્વનું ઉદાહરણ કયું છે? તત્વનું ઉદાહરણ કયું છે? એ પાણી, હવામાન, હાઇડ્રોજન કે દૂધ. આમાંથી તત્વ કયું છે? ચાલો, ઓપ્શન નંબર સી હાઇડ્રોજન એ તત્વ છે. હવે આઠમો પ્રશ્ન જુઓ. આપણે કહ્યું છે કે ભાઈ મિશ્રણ છે એને કેટલા પ્રકારોમાં વહેંચી શકાય છે? 1, 2, 3 કે 4. તો આનો આન્સર ઓપ્શન નંબર બી 2 પ્રકારોમાં આપણે વહેંચી શકાય છે. હવે નવમો પ્રશ્ન જુઓ. દૂધ કયું મિશ્રણ છે? તત્વ, સંયોજન, અસમાન મિશ્રણ કે સમાન મિશ્રણ. દૂધ એક કેવું મિશ્રણ છે? તો કે ભાઈ એક પ્રકારનું સમાન મિશ્રણ જ છે. 10મો પ્રશ્ન કે ભાઈ સમાન મિશ્રણનું ઉદાહરણ કયું છે? પાણી અને તેલ, પાણી અને મીઠું, રેતી અને પાણી અને ડી લોહ અને કાપડ. આનો આન્સર ઓપ્શન નંબર બી પાણી અને મીઠું. સમાન મિશ્રણનું દ્રાવણ પૂછેલું છે ઉદાહરણ, તો પાણી અને મીઠું રહેશે. 11મો પ્રશ્ન. રાસાયણિક ફેરફારને શું કહે? ભૌતિક ફેરફાર, વિલયન ફેરફાર કે રાસાયણિક પ્રતિક્રિયા કે ડી વિભાજન. આની અંદર ઓપ્શન નંબર સી રાસાયણિક શું આવશે ભાઈ? પ્રતિક્રિયા આવશે. હવે આગળ વધીશું આપણે. 12મો પ્રશ્ન કે ભાઈ ઉદ્ઘાટન પ્રતિક્રિયામાં શું ઉત્પન્ન થાય છે? ઠંડક, ઉર્જા, પદાર્થ ગુમ થાય છે અને પાણી. સાચો આન્સર ઓપ્શન નંબર બી ઉર્જા આવશે. હવે 13મો પ્રશ્ન ભાઈ કે CaCO3 બરાબર CO વત્તા COOT એ શું છે? તો શું છે? એ વિસર્જન, બી સંયોજન, સી વિભાજન અને ડી વિસ્થાપન. તો ઓપ્શન નંબર સી એ શું છે? તો કે ભાઈ એક પ્રકારનું વિભાજન છે. 14મો પ્રશ્ન. ઝિંક વત્તા CuSO4 બરાબર ઝિંક SO4 પ્લસ Cu એ શું છે? સંયોજન, વિભાજન, વિસર્જન કે વિસ્થાપન. તો આની અંદર શું થશે? વિસ્થાપનની પ્રક્રિયા છે જોવા મળશે. 15મું છે કે ભાઈ લિટમસ લાલ વાદળી
થાય ત્યારે શું થાય? અમલ, ક્ષાર, તટસ્થ કે બદલાવ નહીં? તો લિટમસ લાલથી વાદળી થાય તો શું ઉત્પન્ન હોય છે? તો કે ભાઈ ક્ષાર હોય છે. શું? ક્ષાર. પરમાણુનો નાભિક શેનો બનેલો છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ન્યુટ્રોન અને પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન અને ફક્ત ઇલેક્ટ્રોન. સાચો આન્સર ઓપ્શન નંબર બી, ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો છે. 17મો પ્રશ્ન કે ભાઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુત આવેશ શું છે? હકારાત્મક, બી નકારાત્મક, સી તટસ્થ અને ડી 2 આવેશ. તો ઓપ્શન નંબર બી છે નકારાત્મક એ આપણો સાચો આન્સર રહેશે. 18મું શું છે ભાઈ? હાઇડ્રોજનમાં કેટલા પ્રોટોન હોય છે? એ 0, બી 1, સી 2 અને ડી 3. તો આમાં ઓપ્શન નંબર બી 1 આવશે. 19મું પ્રોટોનની શોધ કોણે કરી હતી? રધરફોર્ડ, થોમ્પસન, ગોલ્ડસ્ટીન કે જે ચેડવિક? તો આમાં ઈ ગોલ્ડસ્ટીન આવશે. શું? ઓપ્શન નંબર સી. હવે આગળ વધીશું. 20મો પ્રશ્ન અને આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન જુઓ. ન્યુટ્રોન ક્યાં સ્થિત હોય છે? કે જે ન્યુટ્રોન છે એ ક્યાં આવેલા છે ભાઈ? ચાલો ભાઈ જણાવો, ન્યુટ્રોન ક્યાં આવેલા છે? તો એ શું છે ભાઈ? નાભિકમાં, કક્ષમાં, સી પરિમાણની બહાર કે પરમાણુમાં નથી? તો ક્યાં આવેલા છે? નાભિકમાં આવેલા છે. તો મિત્રો અહીંયા આપણા 1 થી 20 સવાલો છે એ સમાપ્ત થાય છે. મિત્રો જો તમારે મિત્રો હજી વધુ તૈયારી કરવી હોય તો તમે છે આપણી ચેનલની અંદર છે એ પણ તમે છે આ એસએસસી એક્ઝામના વિડીયો છે એને જોઈ શકો છો. તો મિત્રો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. અને જેણે પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દો. તો વિદ્યાર્થીઓ ફરી મળીશું એક નવા જ એસએસસી એટલે કે તમારી જે માધ્યમિક પરીક્ષા છે શિષ્યવૃત્તિ એમાં. તો મિત્રો આવજો.